કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં બધા? બહુપદી ચેપ્ટરના આ ત્રીજા લેક્ચરની અંદર આજે આપણે થિયરીનો જે બાકીનો ભાગ છે એટલે કે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો, ગુણાકાર, ત્રિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો, ગુણાકાર અને બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપ્યો હોય તે પરથી બહુપદી મેળવવાના દાખલા એટલે કે એના આધારિત આપણે સૂત્ર સમજશું. ત્યાર પછી ટાઈમ વધશે એટલે આપણે એક બે દાખલા પણ સમજશું. પણ મેં તમને આની પહેલાના લેક્ચરમાં પણ કીધેલું છે કે જો તમને અવયવીકરણ પરફેક્ટ આવડતું હશે તો તમને આમાં કઈ વાંધો આવશે નહીં. બરાબર? આજે આપણે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું, આની પહેલાના બે લેક્ચરની અંદર આપણે શું ભણ્યા? તો કે પહેલા લેક્ચરની અંદર બધી થિયરી કે બહુપદીના પ્રકાર કેવા પ્રકારની હોય, બહુપદી કોને કહેવાય, એના બે બહુપદી બનવા માટેના બે નિયમ, એના પ્રકાર. બીજા લેક્ચરની અંદર દરેક પ્રકારની અંદર આપણે એક એક એના ગ્રાફ જોયા હતા, દ્વિઘાત બહુપદીના બે ગ્રાફ જોયા હતા અને આકૃતિ આધારિત પ્રશ્નો સોલ્વ કર્યા હતા જે 1 માર્કની અંદર પૂછાય છે. આજે આપણે દ્વિઘાત બહુપદી ax વર્ગ પ્લસ bx પ્લસ c જેનું વ્યાપક સ્વરૂપ છે એના શૂન્યનો સરવાળો અને ગુણાકાર શું છે, ત્રિઘાત બહુપદી x ઘન પ્લસ bx વર્ગ પ્લસ cx પ્લસ d એના શૂન્યનો સરવાળો, ગુણાકાર અને બબે શૂન્યનો ગુણાકારનો સરવાળો એ બધું શું છે એ આપણે શીખશું. બરાબર? તો સૌથી પહેલા દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો. ચલો, દ્વિઘાત બહુપદી અહીંયા લખી નાખો કે દ્વિઘાત બહુપદીના બે શૂન્ય દ્વિઘાત બહુપદી ના બે શૂન્યો આલ્ફા અને બીટા છે. દ્વિઘાત બહુપદીના બે શૂન્ય આલ્ફા અને બીટા છે. હવે આ બે શૂન્યનો સરવાળો કરવો હોય, બરાબર? તમે દાખલા તરીકે તમને બહુપદી મળી એના બે શૂન્ય હોય તો એને સરવાળો કરવો હોય તો બહુ વાર લાગે, પણ ડાયરેક્ટ જો તમને બહુપદી પરથી શૂન્યનો સરવાળો શોધવો હોય તો બે શૂન્ય એટલે આલ્ફા પ્લસ બીટા, આ બેનો સરવાળો. આનું સૂત્ર છે બરાબર માઇનસ બી ના છેદમાં એ. બરાબર. હવે જો આ સૂત્ર શું કહેવા માંગે છે, બે શૂન્યનો સરવાળો કરવો હોય આલ્ફા વત્તા બીટા, જ્યારે પણ આપણે આગળ શોધશું ત્યારે બે શૂન્યો ક્યાં હોય તો કે આલ્ફા અને બીટા, એનો સરવાળો તમારે ડાયરેક્ટ ગણતરી વગર ડાયરેક્ટ 1 માર્કની અંદર પૂછાય તો કરવો હોય તો આ સૂત્ર છે માઇનસ બી ના છેદમાં એ. માઇનસ નો માઇનસ એમને, અને આ બી એટલે કોણ છે તો કે બી એટલે કોણ છે, એક્સ નો સહગુણક. એટલે અંશમાં લખી શકીએ એક્સ નો સહગુણક. એ એટલે કોણ છે તો કે એ એટલે એક્સ વર્ગ નો સહગુણક. બરાબર? માઇનસ એક્સ નો સહગુણક છેદમાં એક્સ વર્ગ નો સહગુણક. આ શૂન્યનો ગુણાકાર છે. શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા, આ બેનો ગુણાકાર. વચમાં ગુણાકારની નિશાન નથી કરેલી પણ બે એક સાથે લખ્યા છે એટલે આલ્ફા ઇન્ટુ બીટા, બે શૂન્યનો ગુણાકાર બરાબર સી ના છેદમાં એ. બરાબર સી શું છે? અચળ પદ. છેદમાં એ શું છે તો કે એ છે ઈ એક્સ વર્ગ નો સહગુણક છે. બરાબર? સી છે એ અચળ પદ છે અને છેદમાં એ છે એ એક્સ વર્ગ નો સહગુણક છે. આ દ્વિઘાત બહુપદીના બે શૂન્ય નો સરવાળો અને શૂન્યનો ગુણાકાર છે. બરાબર? આને આધારિત એક મોસ્ટ ટાઈમપી પ્રશ્ન જે હેતુલક્ષી પ્રશ્નોમાં પૂછાય છે. ચાલો, દ્વિઘાત બહુપદીના
શૂન્યોના વ્યસ્તોનો સરવાળો શોધો. પ્રશ્ન સમજો. દ્વિઘાત બહુપદીના શૂન્ય. ચાલો દ્વિઘાત બહુપદીના શૂન્ય કોણ છે? તો કે આલ્ફા અને બીટા છે. દ્વિઘાત બહુપદીના શૂન્યો એટલે આલ્ફા અને બીટા ના વ્યસ્તનો સરવાળો. શૂન્ય તો છે જ પણ એના વ્યસ્ત કરવાના. ઓકે, તો એના શૂન્ય કોણ? તો કે આલ્ફા અને બીટા એના વ્યસ્ત એટલે કે 1/, આલ્ફા અને 1/, બીટા. દ્વિઘાત બહુપદીના શૂન્યો. શૂન્ય કોણ હોય? આલ્ફા અને બીટા એના વ્યસ્ત. વ્યસ્ત એટલે 1/, આલ્ફા અને 1/, બીટાનો સરવાળો. સરવાળો ગોતવાનું કીધું એટલે વચ્ચે પ્લસ. ચાલો કેમ કરીએ? તો કે અહીંયા છેદમાં આલ્ફા છે, અહીંયા છેદમાં બીટા છે. લસા લેવો પડે. છેદમાં 3 અને 2 હોય તો લસા 2 નો ગુણાકાર કરીને 3 × 2 6 લેતા હોય તો એમાં આ 2 નો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા. આ એનો ગુણાકાર મેં લીધો. બરાબર. હવે અહીંયા છેદમાં આલ્ફા છે, કોણ નથી? આ બે સંખ્યા આલ્ફા અને બીટા લસા છે, એમાં છેદમાં આલ્ફા છે, કોણ નથી? એના વડે ગુણી નાખવાનું. બીટા નથી તો બીટા વડે ગુણી નાખો. બીટા ગુણ્યા 1 એટલે બીટા. પ્લસ છેદમાં બીટા છે, કોણ નથી? તો કે આલ્ફા નથી તો આલ્ફા વડે ગુણી નાખો. આલ્ફા ગુણ્યા 1 એટલે આલ્ફા. અથવા તમે જે ચોકડી ગુણાકાર કહો છો કે બીટા ગુણ્યા 1 એટલે બીટા, આલ્ફા ગુણ્યા 1 એટલે આલ્ફા ને છેદમાં 2 નો ગુણાકાર, એ પણ બે એક જ કહેવાય. બરાબર. ચોકડી ગુણાકાર કયો કે લસા કયો. ઓકે ચાલો હવે આની ઉપર આપણે કિંમત મૂકીએ. આ આલ્ફા પ્લસ બીટા કે બીટા પ્લસ આલ્ફા. બીટા પ્લસ આલ્ફા છે ને એ આપણે સૂત્ર હમણાં મૂક્યું -b ના છેદમાં a. એટલે આના બરાબર શું મુકાય? -b ના છેદમાં a છેદમાં જે આ છેદ છે આલ્ફા ગુણ્યા બીટા. આલ્ફા ગુણ્યા બીટા. ચાલો આલ્ફા ગુણ્યા બીટા એટલે શું છે? c ના છેદમાં a. તો c ના છેદમાં a કિંમતો મૂકી. આલ્ફા પ્લસ બીટા એટલે -b ના છેદમાં a અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે c ના છેદમાં a. આ એ કેન્સલ થઈ ગયા એટલે શું વધ્યું? તો કે -b ના છેદમાં c. આ 1 માર્કનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે હેતુલક્ષી પ્રશ્ન માટે. અથવા ડાયરેક્ટ એમ કહી દઈએ કે x² + bx + c માટે 1/, આલ્ફા પ્લસ 1/, બીટા શોધો. બરાબર. તમને કોઈ પણ એક વસ્તુ આપી દઈએ. ચાલો ત્યાર પછીનો દાખલો. ત્રિઘાત બહુપદી. એવી ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું? તો કે ax² + bx + cx ax3 + bx² + cx + d. હવે આના માટે આપણે 3 વસ્તુ શોધવાની છે. જો બે વસ્તુ તો જે દ્વિઘાત બહુપદીમાં ગોઈતી જ હતી. કઈ કઈ? દાખલા તરીકે બે જ શૂન્ય હોય તો બે શૂન્ય માટે બે જ શક્યતા છે. એક તો બેનો સરવાળો અને એક તો બેનો ગુણાકાર. અહીંયા 3 વસ્તુ આવશે. દ્વિઘાત બહુપદી હોય, ત્રિઘાત બહુપદીના શૂન્ય કોણ કોણ છે? ત્રણ શૂન્ય હોય. આલ્ફા, બીટા અને ગેમા છે. બરાબર. 3 શૂન્ય ક્યાં ક્યાં? આલ્ફા, બીટા અને ગેમા. બરાબર. હવે જો 3 શક્યતા આવી, 3 શૂન્ય એવા આલ્ફા, બીટા અને ગેમા. એક તો ત્રણેયનો ગુણાકાર કરી શકીએ. બીજું કે ત્રણેયનો સરવાળો પણ કરી શકીએ. પણ ત્રીજી વસ્તુ એક આ કે આ બેનો ગુણાકાર, પછી આ બેનો ગુણાકાર અને આ બેનો ગુણાકાર અને વચ્ચે સરવાળો. બરાબર. એટલે હમણાં જોઈએ આગળ કઈ રીતના કરવાનું. બરાબર. ત્રિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો શોધવાનો છે આપણે. ત્રિઘાત બહુપદીનો શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા. જેમ ઓની અંદર સૂત્ર હતું આલ્ફા પ્લસ બીટા બરાબર -b ના છેદમાં a હતું, અહીંયા જ એવી જ રીતના શું થશે? આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા શું થશે? -b ના છેદમાં a. ઓમાં જેમ લખ્યું તેમ કે b શું છે? ઓમાં b એ તો x નો સહગુણક હતો. અહીંયા જોવો જીને આ માઇનસ ના માઇનસ એમને b કોણ છે? તો કે x² નો સહગુણક.
છેદમાં એ કોણ છે ઓમાં એ એક્સ વર્ગનો સહગુણક હતો અને બી એક્સ નો સહગુણક હતો. અહીંયા ઘાત વધી ગઈ એટલે એવી રીતના. ચાલો એ કોણ છે તો કે એક્સ ઘનનો સહગુણક. રેડી. ત્યાર પછી શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા. આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા. જેમ ઓમાં શૂન્યનો ગુણાકાર સી ના છેદમાં એ હતો એમ અહીંયા સરવાળો બેમાં કોમન છે. માઇનસ બી ના છેદમાં એ માઇનસ બી ના છેદમાં એ. પણ બી અને એની કિંમત અલગ અલગ થઈ જાય છે. બરાબર. બી છે ઓમાં એક્સ નો સહગુણક હતો તો અહીંયા એક્સ વર્ગનો સહગુણક થઈ ગયો. દ્વિઘાતની અંદર એ છે એક્સ વર્ગનો સહગુણક હતો તો અહીંયા એ છે એક્સ ઘનનો સહગુણક થઈ ગયો. અહીંયા સૂત્ર સી ના છેદમાં એ નથી થતું. માઇનસ ડી ના છેદમાં એ. ઉપરનું છે માઇનસ બી ના છેદમાં એ, નીચેનું છે માઇનસ ડી ના છેદમાં એ. કેવી રીતે લખી શકાય તો કે બરાબર માઇનસ ના માઇનસ એમને. ડી કોણ છે? ડી તો કે ડી છે અચળ પદ છે. શું છે? અચળ પદ. અને એ કોણ છે તો કે એ છે એક્સ ઘનનો સહગુણક. બરાબર. ત્યાર પછી બબે શૂન્યનો ગુણાકાર. 3 શૂન્ય હતા એમાંથી બે શૂન્યનો ગુણાકાર કરવાનો. ચાલો 3 હતા એટલે 2 નો ગુણાકાર. આલ્ફા બીટા પછી બીજા 2 બીટા ગેમા અને ત્રીજા 2 આલ્ફા ગેમા. આ ત્રણેય શૂન્યને મેં 2 કરીને ગુણાકાર કર્યો. લખ્યું છે કે 2 શૂન્યનો ગુણાકાર. 3 હતા આલ્ફા બીટા અને ગેમાથી પહેલા આ 2 નો ગુણાકાર કર્યો આલ્ફા બીટા પછી બીટા ગેમા અને છેલ્લે આલ્ફા ગેમા. હવે એનોય પાછો સરવાળો 2 શૂન્યનો ગુણાકાર કરીને સરવાળો કરવાનો એટલે વચ્ચે પ્લસ. બરાબર આનું સૂત્ર થઈ જશે સી ના છેદમાં એ. જ્યાં દ્વિઘાત બહુપદીનું શું હતું? શું હતું? શૂન્યનો ગુણાકાર સી ના છેદમાં એ હતો. અહીંયા 2 શૂન્યનો ગુણાકારનો સરવાળો સી ના છેદમાં એ છે. લખો સી એટલે કોણ છે તો કે સી એટલે એક્સ નો સહગુણક. છેદમાં એ શું છે? એ શું છે તો કે એ છે એક્સ ઘનનો સહગુણક. રેડી. ત્રિઘાત બહુપદી માટેના 3 સૂત્ર ખાસ યાદ રાખજો. બરાબર. એક્સ નો ઘન પ્લસ બી એક્સ નો વર્ગ પ્લસ સી એક્સ પ્લસ ડી. શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા બરાબર માઇનસ બી ના છેદમાં એ. શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા માઇનસ ડી ના છેદમાં એ. બરાબર. અને 2 શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ આલ્ફા ગેમા બરાબર સી ના છેદમાં એ. જે મોમાં પ્રશ્ન હતો શૂન્યના વ્યસ્તોનો સરવાળો એમાં એ ત્રિઘાત બહુપદીના શૂન્યના વ્યસ્તોનો સરવાળો પૂછે અથવા તમને એમ કહી દઈએ કે ચાલો શોધો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા. ચાલો 2 પ્રશ્ન કીધા છે. હું તમને 1 મિનિટ વિચારવા માટે આપું છું કેમ કરવાનું. જેમ આપણે ગણેલો જ હતો. ચાલો 1 મિનિટ તમે વિચારો કઈ રીતના થાય. ચાલો પહેલો પ્રશ્ન 1/, આલ્ફા પ્લસ 1/, બીટા પ્લસ 1/, ગેમા શોધવું છે. અહીંયા હું છેદમાં 3 નો લસા લઈ લઉં. આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગેમા. હવે શું કરવાનું તો કે ત્રણેય પદના છેદમાં કોણ નથી એ બે અંશમાં ગુણી નાખવાના. આના છેદમાં કોણ છે? આલ્ફા છે. કોણ બે નથી? બીટા ગેમા. તો આને હું બીટા ગેમા વડે ગુણી નાખું. બીટા ગેમા પ્લસ આના છેદમાં બીટા છે. કોણ નથી? આલ્ફા ગેમા. આલ્ફા ગેમા. આના છેદમાં ગેમા છે. કોણ નથી?
આલ્ફા બીટા. બરાબર, છેદમાં પેલા ત્રણેયનો લસા લીધો, આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગેમા. પછી શું કર્યું તો કે આલ્ફા બીટા, આના છેદમાં આલ્ફા તો કોણ નહોતો, બીટા ગેમા, એટલે ગુણી નાખો. આના છેદમાં બીટા છે, કોણ નથી, આલ્ફા ગેમા, એટલે ત્યાં ગુણી નાખો. આના છેદમાં ગેમા છે, કોણ નથી, આલ્ફા બીટા, એટલે અંશમાં ગુણી નાખો. હવે તો સૂત્ર જ છે. ચાલો, સૂત્ર શું છે તો કે બે શૂન્યનો ગુણાકારનો સરવાળો હોય ત્યારે સૂત્ર સી ના છેદમાં એ, છેદમાં જ્યારે બે શૂન્યનો ગુણાકાર હોય તો માઇનસ ડી ના છેદમાં એ કેન્સલ થઈ જાય, માઇનસ સી ના છેદમાં ડી. બરાબર, અહીંયા માઇનસ સી ના છેદમાં ડી. ઓકે, હવે અહીંયા જો છેદમાં લસા લઈ લો, આલ્ફા બીટા, બીટા ગેમા અને આલ્ફા ગેમા, એટલે લસા તો ઈ જ થશે, આલ્ફા બીટા ગેમા. રિપીટ તો કરવાનો ન હોય. બરાબર, હવે જો 1/છેદમાં આલ્ફા બીટા પ્લસ 1/છેદમાં બીટા ગેમા પ્લસ 1/છેદમાં આલ્ફા ગેમા, છેદમાં જે ન હોય મૂકી જાય. આના છેદમાં કોણ છે, આલ્ફા બીટા છે, કોણ નથી તો કે ગેમા નથી. આના છેદમાં બીટા ગેમા છે, કોણ નથી તો કે આલ્ફા નથી. અને આના છેદમાં આલ્ફા ગેમા છે, કોણ નથી તો કે બીટા નથી. હવે તો કે હવે જે તમારે સૂત્ર લાગુ પડે છે મૂકી દો. પેલું સૂત્ર કયું છે તો કે ત્રણેયનો સરવાળો, આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા. બરાબર, એટલે માઇનસ બી ના છેદમાં એ છેદમાં ત્રણેયનો ગુણાકાર, એટલે માઇનસ ડી ના છેદમાં એ. ચાલો, આ એ કેન્સલ થઈ જાય, માઇનસ માઇનસ કેન્સલ થઈ જાય, એટલે શું વધ્યું, બી ના છેદમાં ડી. બરાબર, અહીંયા આપણે આ વધશે. રેડી, આ બે બહુપદીના શૂન્યનો ગુણાકાર અને સરવાળાનું ખાસ આવ્યું છે, એટલે નવું છે, એમાં દ્વિઘાત જેટલું નથી. ચાલો, દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળા અને ગુણાકાર પરથી દ્વિઘાત બહુપદી આપણે મેળવવી હોય, દ્વિઘાત બહુપદી આપી હોય અને એના શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપી દીધો હોય. શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા અને ગુણાકાર આપી દીધો હોય એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા તમને આપી દીધો હોય, તો સૂત્ર મેળવવાનું કઈ રીતના. આ દાખલાની અંદર બે રીત છે. એક જૂની જે રીત હતી એ રીત થોડીક લાંબી પડે છે અને આ રીત છે એકદમ ટૂંકી છે, એટલે આપણે નવી રીતનો ઉપયોગ કરશું. ઘણા શિક્ષકો એવું કહે કે ભાઈ આ રીત ન હાલે, નહીં, આ રીત પણ માન્ય છે, પેલી રીત પણ માન્ય છે, બંને રીત માન્ય છે. બરાબર, બોર્ડની જે આન્સર કી આવે છે એમાં બીજી રીતથી પણ દાખલો ગણ્યો તો સાચો પડે છે. બરાબર, એટલે કે આ માન્ય જ છે. સૂત્ર આવું છે. આમ તો કે અચળાંક લેવાનો નથી હોતો, પણ ઘણા શિક્ષકો લે છે એટલે આપણે લઈએ છીએ, અથવા ઘણા વિદ્યાર્થીઓને પણ અલગ અલગ જગ્યાએ ટ્યુશનમાં જતા હોય, સ્કૂલમાં જતા હોય, એમ કે અમને કે લેવડાવે છે એટલે આપણે લઈએ છીએ. બાકી કે ન લે તો પણ ચાલે છે. કે અહીંયા એક્સ વર્ગ માઇનસ કાઉસમાં આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. આ છે એ વ્યાપક સ્વરૂપ છે. બરાબર, કેના માટે તો કે દ્વિઘાત બહુપદીના સૂત્ર છે, ટૂંકમાં સરવાળા અને ગુણાકાર આપી દીધો હોય તો. બરાબર, માત્ર જાણકારી માટે એક વસ્તુ તમને કહી દઉં કે દ્વિઘાત બહુપદી આ છે એ સૂત્ર છે કેનું તો કે શૂન્યનો સરવાળો આપ્યો હોય અને શૂન્યનો ગુણાકાર આપ્યો હોય એના પરથી દ્વિઘાત બહુપદી મેળવવાની. બરાબર, દાખલા તરીકે હું તમને માત્ર જાણકારી માટે કહું છું. ચાલો, આ એક્સ વર્ગ માઇનસ આ આલ્ફા પ્લસ બીટા, એટલે હમણાં આપણે જોયું શું હતું તો કે માઇનસ બી ના છેદમાં એ ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા, એટલે શું હતું તો કે સી ના છેદમાં એ. આ માત્ર જાણકારી માટેનું છે. આ કે અચળાંક છેદમાં લસા શું આવી જશે, આના છેદમાં એ છે, આના છેદમાં એ છે, આના છેદમાં નથી, એટલે લસા શું આવ્યો એ. આના છેદમાં નથી તો આને ગુણી નાખો એટલે શું થઈ ગયું, એ એક્સ નો વર્ગ માઇનસ માઇનસ પ્લસ બી એક્સ અને પ્લસ સી. આના બહાર કાઢ લો એટલે આમ થઈ જાય કે ના છેદમાં એ. હવે શું વધ્યું તો કે એ એક્સ નો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી. બરાબર, જે તમને માગેલ દ્વિઘાત બહુપદી મળી એટલે કે એનું વ્યાપક સ્વરૂપ મળ્યું. જો અહીંયા મેં કોઈ આંકડા નહોતા પડે, તમને શું મળ્યું છે
વ્યાપક સ્વરૂપ, બરાબર. પણ આપણે મુખ્ય સૂત્ર આ છે, આને ખાસ ધ્યાનમાં રાખવાનું છે, બરાબર. સૂત્ર લખવું હોય તો લખી લ્યો. આને આધારિત 2-2 માર્કના પ્રશ્ન પૂછાય છે, બરાબર, અને બહુ સહેલા પ્રશ્ન પૂછાય છે. ચાલો હવે આ વિધાનો એક માર્કની અંદર ખરા ખોટાની અંદર પૂછાય છે કે જો ત્રિઘાત બહુપદી x નો ઘન પ્લસ bx નો વર્ગ પ્લસ cx પ્લસ d ના શૂન્યો પૈકી એક શૂન્ય 0 હોય તો બાકીના બે શૂન્યનો ગુણાકાર c ના છેદમાં એ થાય. પ્રશ્ન સમજજો, વિધાન સાચું છે ખોટું પૂછે, આપણે ચેક કરીએ. ચાલો, આપણે શું કીધું તો કે ત્રિઘાત બહુપદીના શૂન્ય કેટલા હોય? 3. આલ્ફા, બીટા અને ગેમા. હરખાય સમજજો કે ત્રિઘાત બહુપદીના શૂન્યો 3 હોય. ક્યાં ક્યાં? આલ્ફા, બીટા અને ગેમા. આના પૈકી કોઈ પણ એક શૂન્ય હોય. શૂન્ય મતલબ 0 હોય. આ ત્રણેય શૂન્યો છે અને હવે જે શૂન્ય કે છે એ 0 હોય, બરાબર. આમાંથી કોઈ પણ એક 0 મૂકી દો. દાખલા તરીકે હું આલ્ફા મૂકી શકું, બીટા મૂકી શકું, ગેમા મૂકી દઉં. હું તમને આલ્ફા 0 મૂકી દઉં છું. તો બાકીના બે શૂન્યનો ગુણાકાર c ના છેદમાં a થાય. આવું આપણે પૂછ્યું. તો કે આપણે યાદ કરવાનું, આપણે 3 સૂત્ર ભણ્યા હતા. પહેલું કઈ બહુપદી માટે? ત્રિઘાત બહુપદી માટે. આ તમને વિધાન આપ્યું હોય એની પરથી સાચું છે ખોટું લખવાનું, બરાબર. એટલે આપણે ચેક કરીએ છીએ. આ 3 શૂન્યમાંથી મેં એક 0 લઈ લીધો. હવે શું કરવાનું તો કે c ના છેદમાં a. c ના છેદમાં a કયું સૂત્ર છે? આપણે 3 સૂત્ર ભણ્યા ને, બરાબર. પેલું માઇનસ b ના છેદમાં ત્રણેયનો સરવાળો. બીજું શૂન્યનો ગુણાકાર માઇનસ d ના છેદમાં. ત્રીજું બે શૂન્યનો ગુણાકારનો સરવાળો. ઓકે, જો તો અહીંયા મૂકું, સૂત્ર મૂકું છું c ના છેદમાં એ વાળું. આલ્ફા ઇન્ટુ બીટા પ્લસ બીટા ઇન્ટુ ગેમા અને પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. આનું સૂત્ર શું થાય? માઇનસ c ના છેદમાં a. હાલો આની પરથી આપણે ચેક કરીએ. એવું કીધું કે કોઈ એક શૂન્ય 0 હોય તો બાકીના બે શૂન્યનો ગુણાકાર c ના છેદમાં. 3 માંથી કોઈ એક 0 થઈ ગયું તો બાકીના બે જે વધ્યા એનો ગુણાકાર શું થઈ જાય? c ના છેદમાં. હવે આ 0 થઈ ગયું તો આ બીટા ગુણ્યા ગેમા, આ બેયનો ગુણાકાર કેટલો થઈ જશે? c ના છેદમાં a. ચેક કરીએ. જો રકમ શું કીધું કે આ 3 શૂન્યો છે, આલ્ફા, બીટા અને ગેમાથી. એમાંથી કોઈ પણ એકને 0 લઈ લીધું. હવે એવું કે છે બાકીના બે શૂન્યો, બાકીના બે ક્યાં વધ્યા? બીટા અને ગેમા. એનો ગુણાકાર એટલે આ બેનો ગુણાકાર બીટા ગુણ્યા ગેમા c ના છેદમાં એ થાય. જો કઈ રીતના તો કે અહીંયા 0 મૂકી દો, કારણ કે આલ્ફા તો 0 છે. 0 ગુણ્યા બીટા. અહીંયા આપણી પાસે બીટાની કિંમત નથી, ગેમાની કિંમત નથી, આલ્ફાની કિંમત છે. કઈ છે? સોરી, આલ્ફા ઇન્ટુ ગેમા આવશે 0. અહીંયા શું આવી ગયું? ગેમા બરાબર c ના છેદમાં 0 ગુણ્યા બીટા 0 થઈ જાય. આ બે એમને એમ રહ્યા. 0 ગુણ્યા ગેમા 0 થઈ જાય. એટલે અહીંયા શું વધ્યું તો કે બીટા ગુણ્યા ગેમા બરાબર c ના છેદમાં a. તો કે આ એવું જ થયું. આપણે જેવું કીધું તો વિધાન સાચું છે એવું કહી શકીએ, બરાબર. જો આ યાદ રાખવાનું કે જો 3 શૂન્યમાંથી કોઈ એક 0 હોય તો બાકીના બેયનો ગુણાકાર કેવો થઈ જાય? 0. હવે આપણે જોઈએ અહીંયા, જો ત્રિઘાત બહુપદીના બે શૂન્યોની કિંમત 0 હોય, શૂન્યો કેટલા હોય? 3 હોય. આલ્ફા, બીટા અને ગેમા. આમાંથી કોઈ પણ બે હું 0 લઈ લઉં. આલ્ફા 0 લઈ લઉં અને ગેમા 0 લઈ લઉં, અથવા તમે બીટા અને ગેમા 0 લઈ લો. જો ત્રિઘાત બહુપદીના બે શૂન્યોની કિંમત 0 હોય, ચાલો બે ની કિંમત મેં 0 મૂકી દીધી, તો બહુપદીમાં x અને અચળ પદ ન હોય. તો કે x વાળું પદ અને અચળ પદ ન હોય એવું કયું હતું? જો x વાળું પદ એટલે આ c ના છેદમાં એનું સૂત્ર મૂકવાનું અને અચળ પદ એટલે આ સૂત્ર મૂકવાનું. ઓકે, ચાલો પહેલા હું મૂકું ત્રણેયનો ગુણાકાર. આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગેમા. સૂત્ર શું થાય? તો કે માઇનસ d ના છેદમાં a થાય ને. જ્યાં d કોણ હતો? d કોણ છે? અચળ પદ છે, માઇનસ અચળ પદ. અને a કોણ છે? a x વર્ગનો સોરી x ઘનનો સહગુણક.
માત્ર જાણકારી માટે લખ્યું પણ ખરી આપણે ગણતરી એટલી જ કરવાની. ચાલો આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગેમા. ચાલો આલ્ફા 0 છે, બીટા એમ છે અને ગેમા 0 છે બરાબર માઇનસ ડી ના છેદમાં એ. ચાલો 0 ગુણ્યા બીટા ગુણ્યા 0 એટલે શું થઈ ગયું? 0 ભાગાકારમાંથી ગુણાકારમાં આવ્યું એટલે એ બરાબર માઇનસ ડી. તો ડી બરાબર શું થઈ ગયું? 0 ગુણ્યા એ એટલે 0 માઇનસ આ બાજુ આવી ગયા એટલે શું થઈ ગયું? 0. ડી 0 એટલે કોણ? ડી એટલે કોણ છે? તો કે અચળ પદ. તો કે અચળ પદ કેવું થઈ ગયું? 0 એટલે અચળ પદ હોય ને. એટલે હાલો આ કિંમત આપણે શું કીધું? બે શૂન્યની કિંમત 0 હોય તો બહુપદીમાં x અને અચળ પદ નથી. ચાલો હવે x વાળું સૂત્ર કયું હતું? તો કે બે શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ આલ્ફા ગેમા બરાબર માઇનસ સી ના છેદમાં એ. ઓકે, બે શૂન્યોની કિંમત 0, આલ્ફાની કિંમત 0 है. 0 ગુણ્યા બીટા પ્લસ બીટા એમને આલ્ફા 0 है, સોરી ગેમા 0 છે અને અહીંયા બે 0 है. અહીંયા લખી શકીએ સી કોણ છે? સી એટલે x નો સહગુણક અને એ કોણ છે? x ઘન નો સહગુણક. બરાબર. તો કે 0 ગુણ્યા બીટા એટલે 0, બીટા ગુણ્યા 0 એટલે 0, 0 ગુણ્યા 0 એટલે 0 બરાબર સી ના છેદમાં એ. ચાલો 0 વત્તા 0 વત્તા 0 0 થઈ ગયો. 0 ગુણ્યા એ એટલે 0 બરાબર સી. તો સી બરાબર 0 થયો એનો મતલબ શું થયો? સી એટલે કયું પદ છે? તો કે x નો સહગુણક. એનો મતલબ x વાળું પદ પણ એની અંદર હોય નહીં. બરાબર. તો આ પણ થિયરી છે, એકવાર જોઈ લો વ્યવસ્થિત. હવે આમ તો ધોરણ 9 ની અંદર તમારે આવી ગયું છે, ખાલી એક સમજૂતી માટે વધારાનો પ્રશ્ન કરાવી દો કે જો આ નહીં એને પછી આવે છે, આ પણ એના જેવો પ્રશ્ન જોઈ લ્યો. જો દ્વિઘાત બહુપદીના બે શૂન્ય પરસ્પર વિરોધી હોય. પરસ્પર વિરોધી હોય એનો મતલબ શું? સમજાવો મને. બહુપદીના શૂન્ય પરસ્પર વિરોધી છે. હું એમ કહું કે એક સંખ્યા 3 છે તો એની વિરોધી સંખ્યા કઈ થાય? -3. હું એમ કહું એક સંખ્યા 5 છે તો એની વિરોધી કઈ થાય? -5. હું એમ કહું એક સંખ્યા 25 છે તો એની વિરોધી સંખ્યા કઈ થાય? -25. હું એમ કહું એક સંખ્યા x છે, બીજી સંખ્યા કઈ થાય? તો -x. હવે આ બે વિરોધી સંખ્યા, બેનો સરવાળો કેટલો થાય? 3 વત્તા -3 એટલે 0 થઈ જાય. આ બેનો સરવાળો કેટલો થઈ જાય? 0. આ બેનો સરવાળો કેટલો થઈ જાય? 0. આ બેનો સરવાળો કેટલો થઈ જાય? 0. આ શું કીધું કે જો ત્રિઘાત બહુપદીના બે શૂન્ય પરસ્પર વિરોધી હોય તો b બરાબર a થાય. સાચું હોય પણ કઈ રીતના હું સમજાવું? તો કે મેં તમને અત્યારે કીધું એક શૂન્ય આલ્ફા છે. શૂન્ય ક્યાં ક્યાં છે? આલ્ફા અને બીટા. હવે એક આલ્ફા છે તો બીજું એનું વિરોધી છે માઇનસ આલ્ફા. બરાબર, પણ માઇનસ આલ્ફા ની જગ્યાએ આપણે માઇનસ બીટા કહી દઈએ. ટૂંકમાં બે શૂન્ય ક્યાં ક્યાં હોય? આલ્ફા અને બીટા. બે વિરોધી હોય. મેં હમણાં જ તમને કીધું વિરોધી સંખ્યાનો સરવાળો કેટલો થાય? વિરોધી સંખ્યાનો સરવાળો 0 થાય. મેં હમણાં કીધું 3 તો 3 ની માઇનસ વિરોધી, 3 ની વિરોધી -3, બેનો સરવાળો કરો એટલે 0 થઈ જાય. 5 ના વિરોધી -5 0, 25 ના વિરોધી -25 0, x ના વિરોધી -x 0. બરાબર. અહીંયા ત્રણેય સંખ્યા, મેં ચારેય સંખ્યા કીધી એનો સરવાળો કેટલો થાય? 0. તો અહીંયા આલ્ફા ને બીજી વિરોધી સંખ્યા છે બીટા, એને કહી દઉં છું 0. બરાબર. આલ્ફા વત્તા બીટા બરાબર શું થઈ જાય? -b. ઉભા રહી, પહેલા તો હું સૂત્ર મૂકી દઉં. આલ્ફા વત્તા બીટા શું થઈ જાય? 0. કારણ કે બે પરસ્પર વિરોધી સંખ્યા છે અને વિરોધી સંખ્યાનો સરવાળો 0 થાય. ચાલો આલ્ફા પ્લસ બીટા એટલે શું થાય? તો કે -b ના છેદમાં a બરાબર 0.
બરાબર. આ એ ભાગાકારમાંથી ઓલી બાજુ ગુણાકારમાં જાય, બરાબર. તો શું થઈ જાય? તો કે માઇનસ બી બરાબર 0 ગુણ્યા એ, એટલે માઇનસ બી બરાબર 0, એટલે કે બી બરાબર 0. બરાબર. અહીંયા ભૂલ છે, બી બરાબર એ ના થાય, એ આના માટેનું કોપી થઈ ગયું છે, પણ અહીંયા શું થશે? બી બરાબર 0 થાય. આપણે આગળ શીખશું ઉદાહરણની અંદર, બરાબર. એટલે નોંધમાં સુધારો કરી નાખજો. જો દ્વિઘાત બહુપદીના બે શૂન્ય પરસ્પર વિરોધી હોય તો બી બરાબર 0 થાય. બરાબર. આપણે થાય તો કરી નાખી સુધારો. ઓકે, નથી થતું તો આપણે લખી નાખીએ. ચાલો નોંધમાં સુધારો કરી નાખજો. ઓકે. જો દ્વિઘાત બહુપદીના બે શૂન્યનો પરસ્પર વિરોધી હોય તો બી બરાબર 0 થાય. બરાબર. આ એક સુધારો કરી નાખવાનો છે કે બી બરાબર 0 થાય. વિરોધી સંખ્યાનો સરવાળો 0 હોય એટલા માટે બી બરાબર 0 થાય. પરસ્પર વ્યસ્ત સંખ્યા હોય એનો ગુણાકાર કેટલો થાય? એટલે આ કેમ આવ્યું? આ એક માર્કમાં પ્રશ્ન પૂછાય, એની મેં ગણતરી તમને સાબિતી દર્શાવી છે. બરાબર. જો દ્વિઘાત બહુપદીના બે શૂન્ય પરસ્પર વ્યસ્ત હોય, બે શૂન્ય પરસ્પર વ્યસ્ત, જો વિરોધી સંખ્યા હોય તો સરવાળો 0 થાય. વ્યસ્ત સંખ્યા હોય, ચાલો હું તમને એમ કહું કે 5, 5 નો વ્યસ્ત કોણ? 1/5 થાય. હું કહું એમ 10, તો 10 નો વ્યસ્ત કોણ? 1/10. હું એમ કહું 28, તો 28 નો વ્યસ્ત કોણ? 1/28. હું એમ કહું y, તો y નો વ્યસ્ત કોણ? 1/y. હવે જો આ બધી એકબીજાની, હું જે એમ કહી દઉં કે 3/5, તો આનો વ્યસ્ત કોણ? તો કે 5/3. આ બધી મેં એકબીજાની વ્યસ્ત સંખ્યા લખી. ચાલો વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર કેટલો થાય જોવો જીને. ચાલો આ બેનો ગુણાકાર કેટલો થાય? 5 5 ઉડી જાય એટલે કેટલો થાય? 1. 10 10 ઉડી જાય, બેનો ગુણાકાર કેટલો થાય? 1. આ બેનો ગુણાકાર 28 28 ઉડી જાય કેટલો થાય? 1. આ બેનો ગુણાકાર y y ઉડી જાય કેટલો થાય? 1. આ બેનો ગુણાકાર 3 3 ઉડી જાય, 5 5 ઉડી જાય એટલે કેટલા થાય? 1. કોઈ પણ બે વિરોધી સંખ્યા હોય તો સરવાળો 0 થાય, અને કોઈ પણ બે વ્યસ્ત સંખ્યા હોય તો ગુણાકાર 0 થાય. બરાબર. હું એ નોંધ લખી દઉં તમને, જેમાં લખી છે આપણે. ઓકે. વિરોધી સંખ્યાનો સરવાળો, તો કે પરસ્પર વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર 1 થાય. જેમાં અહીંયા સરવાળો 0 થતો તો એમાં ગુણાકાર 1 થાય. ચાલો દ્વિઘાત બહુપદીના બે શૂન્ય ક્યાં ક્યાં? આલ્ફા અને બીટા. ચાલો આલ્ફા અને બીટા, આ બેનો ગુણાકાર કેટલો થાય? તો કે 1. શું કામ? એને બે એકબીજાના વ્યસ્ત છે એટલા માટે બેનો ગુણાકાર 1 થાય છે. ચાલો આલ્ફા ઇન્ટુ બીટા, ગુણાકારનું સૂત્ર હું? c/a બરાબર 1. એ ભાગાકારમાં છે, આ બાજુ ગુણાકારમાં આવે તો a ગુણ્યા 1 એટલે a. તો આ આપણું સૂત્ર c બરાબર a. અહીંયા ભૂલ નથી ને? ઓકે, c બરાબર a છે.
એ ખાસ અહીંયા સુધારવાનું છે, બી બરાબર 0 થાય. બરાબર, ઓકે. આ પણ નોંધ છે, અગત્યની છે. એક એક માર્કના બે જેટલી પણ થિયરીમાં પ્રશ્નો કરાવ્યા છે એ બધા એક એક માર્કના મોસ્ટ એમપી પ્રશ્ન છે. બરાબર, ખાસ વ્યવસ્થિત કરી લેવાના. ત્યાર પછી આ વધારાનું છે કે સમજણ માટે ત્રિઘાત બહુપદી આપી હોય એક્સ નો ઘન પ્લસ બી એક્સ નો વર્ગ પ્લસ સી એક્સ પ્લસ ડી, જો એના બધા સહગુણકોનો સરવાળો 0 થઈ જતો હોય, એક્સ નો ઘન સહગુણક એક એ, એક્સ વર્ગ નો બી, એક્સ નો સી અને અચળ પર ડી, આ બધા સહગુણકો હોય અને એનો સરવાળો 0 થાય તો એનો એક અવયવ, ત્રણ અવયવ પડતા હોય એમાંથી એક અવયવ કયો હોય? એક્સ માઇનસ એક. તમે ધોરણ 9 ની અંદર સ્વાધ્યાય 2.3 ની અંદર ચોથા પ્રશ્નમાં તમે આવું શીખાતા, ત્રીજા અથવા ચોથા પ્રશ્નની અંદર અવયવીકરણ હતું. 4 પદ આપ્યા હોય, 4 પદના 6 પદ કરવામાં કેમ કરવું પડતું હતું કે 6 પદ ના થતા, 3 પદ 4 પદ કરતા, તો 4 પદના તમે ઘોડીની રીતનો ઉપયોગ કર્યા હતા, શેષ પ્રમેયની રીતનો, તો એ જ રીતનો ઉપયોગ અહીંયા તમે કરી શકો છો. બરાબર, અહીંયા પણ એમાં પહેલું સ્ટેપ એવું કરતા કે જો ચારેય સહગુણકોનો સરવાળો 0 થઈ જતો હોય તો એનો એક અવયવ x માઇનસ 1 થતો હોય, અને આ બે સંખ્યાનો સરવાળો એકી ઘાત અને બેકી ઘાતની સંખ્યાનો સરવાળો સહગુણકોનો a વત્તા c અને b વત્તા d, આ એકી સંખ્યા છે. કેવી છે? જેની ઘાત એકી સંખ્યા છે. અને આ કેવી છે કે જેની ઘાત બેકી સંખ્યા થઈ, બાકીના બે પદ વિધાય. એ બેના સહગુણકોનો સરવાળો સરખો આવે, 0 નહીં. બે આ 5 આવ્યો તો આ 5 આવે, તો એનો એક અવયવ કયો હોય? x પ્લસ 1. બરાબર, જ્યારે પણ આવી રીતના આવે ત્યારે x માઇનસ 1 ક્યારે હોય? તો કે બધાય સહગુણકોનો સરવાળો 0 થાય. અને x પ્લસ 1 ક્યારે હોય? તો કે બધાય સહગુણકો એકી ઘાતવાળા અને બેકી ઘાતવાળાનો સહગુણકો કેવા હોય? તો કે અહીંયા દેખાતું નથી તો લખી નાખું, આ એકી ઘાતવાળા અને આ બેકી ઘાતવાળા. બરાબર, ઓકે. અહીંયા સુધી આપણી આ થિયરી લગભગ અમે કમ્પ્લીટ થઈ ગઈ છે, અમે કઈ બાકી નથી રહેતું. ઓકે, ઉદાહરણ 1 તો આપણે થઈ ગયું, ઉદાહરણ 2 થી આપણે શરૂઆત કરવાની છે. પણ એના માટે એકવાર તમે ફટાફટ રિવિઝન જે થિયરી છે એનું કરી લેજો. બરાબર, આ એકવાર જોઈ લ્યો, એક જ મિનિટની અંદર આપણે ઉદાહરણ શરૂઆત કરીએ. ચાલો, ત્યાર પછી ઉદાહરણ 2. રકમ શોધો. રકમ માંથી શું કીધું કે શૂન્ય શોધો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો આવું કીધું. શૂન્ય ક્યાં? તો કે દ્વિઘાત બહુપદી છે. કઈ છે? x વર્ગ પ્લસ 7x પ્લસ 10. બરાબર, ઓકે. હવે આપણે શું કરવાનું છે? દ્વિઘાત બહુપદી x વર્ગ પ્લસ 7x પ્લસ 10 ના શૂન્ય શોધો તથા તેના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. જો પરીક્ષામાં 2 માર્કમાં ખાલી એટલો દાખલો પૂછાય કે શૂન્ય શોધો, તો તમને ખબર પડી જાય કે શૂન્ય શોધો એટલે શું? તો કે આના અવયવીકરણ જે તમે ધોરણ 6, 7, 8 ની અંદર શીખી ગયા એ રીતના આપણે એના શૂન્ય શોધવાના હોય છે. પણ શૂન્ય શોધીને શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો એટલે આપણે શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપણે સૂત્રની અને સાદી રીતથી આપણે ઉપયોગ કરીશું. બરાબર, ચાલો 2 દાખલા જોઈ લઈએ આપણે આજના લેક્ચરમાં, પછી આપણે આગળનું ચેપ્ટર પછીના લેક્ચરની અંદર પૂરું થઈ જશે. ઓકે, તો સૌથી પહેલા એક નોંધ લખવાની કે કોમન નોંધ બધામાં આપે ટૂંકમાં આપેલ બહુપદીને
વ્યાપક સ્વરૂપ ax વર્ગ પ્લસ bx પ્લસ c સાથે સરખાવતા ઓકે આપેલ બહુપદીનું વ્યાપક સ્વરૂપ જે છે એને આપણે a b c ની કિંમત લખીએ. આ a કેટલો છે, b કેટલો છે અને c કેટલો છે. આપેલ બહુપદીના વ્યાપક સ્વરૂપ કયું છે તો કે x વર્ગ પ્લસ bx પ્લસ c એની સાથે સરખાવવાનું છે. તો સરખાવીએ પણ અહીંયા a b અને c ની કિંમત તમને આપી દીધી છે. બરાબર? કેમ તો કે a એટલે કોણ x વર્ગનો સહગુણક કેટલો છે 1, b એટલે કોણ x નો સહગુણક કેટલો છે 7 અને c એટલે કોણ અચળ પદ કેટલું છે 10. હવે આપણે રકમ લખીએ કઈ તો કે x વર્ગ પ્લસ 7x પ્લસ 10. ચાલો હવે કઈ રીતના અવયવ પાડીએ તો કે હવે તમારું ધોરણ 7, 8 અને 9 ની અંદર અવયવીકરણ આવી ગયું. આના બરાબર 0 મૂકવાનો સૌથી પહેલા તો. ચાલો હવે હું કરું. અંતિમ પદ કેટલું છે? અંતિમ પદ 10 એને ગુણ્યા x વર્ગનો સહગુણક કેટલો છે? પ્રથમ પદનો સહગુણક 1. ચાલો 10 એકુ કેટલા થઈ જાય 10. હવે આપણે ગોતવાનું છે. શું ગોતવાનું? મધ્યમ પદ. મધ્યમ પદ કેટલું છે? સહગુણક જ જોવાનું. કેટલું છે 7. બરાબર? આ બધી રીત બધાની અલગ અલગ રીત હોય, તમને જે ભાવે. ઘણા આમ કરતા હોય કે 10 અને 2 ભાગ પાડતા હોય 5, 2, 10 તો એ પણ તમારો જવાબ સાચો જ છે. બરાબર? એ રીત ભાવે તો એ રીત. બરાબર? ચાલો એમ કરીએ આપણે એવું હોય તો. ચાલો પ્રથમ પદનો સહગુણક કેટલો થયો 10. સોરી અંતિમ પદ 10 ગુણ્યા પ્રથમ પદનો સહગુણક. પણ હવે તમારે શું કરવાનું છે તો કે સરવાળો કરવો કે બાદબાકી કરવું. બરાબર? એના કરતા આપણે જે રીત કરીએ છીએ ભલે થોડી વાર લાગે પણ કરાવીએ. અંતિમ પદની નિશાની કેવી છે? પ્લસ. તો શું કરીને લઈ આવવાનું? સરવાળો કરીને મધ્યમ પદ લઈ આવવાનું. અંતિમ મધ્યમ પદ કેટલું છે 7. તો હવે આપણે અહીંયા લખશું સરવાળો કરવો કે બાદબાકી કરવી તો કે અંતિમ પદની નિશાની કેવી છે? પ્લસ. તો સરવાળો કરવાનો. જો અંતિમ પદની નિશાની માઇનસ હોય તો બાદબાકી કરીને મધ્યમ પદ લઈ આવશું. હવે અહીંયા આપણે એવી બે સંખ્યા લખીએ કે જેનો ગુણાકાર કરો તો 10 થાય છે અને સરવાળો કરો તો 7 થાય છે. તો 5, 2, 10. આનો સરવાળો 7 થાય અને ગુણાકાર 10 થાય. બરાબર? એટલા માટે આપણે અહીંયા અવયવ એવા પાડશું. ચાલો અવયવ લખું છું હું અહીંયા. x વર્ગ. બે અવયવ લખી નાખું. નિશાની અત્યારે નથી લખતો. 5x 2x. આનું આપણે વિભાજન કર્યું 5x પ્લસ 2x અને પ્લસ 10 બરાબર 0. હવે જુઓ બે નોંધ યાદ રાખજો. એક સરવાળો કરીને મધ્યમ પદ લખતા હોય. અત્યારે મેં શું કર્યું? સરવાળો કરીને મધ્યમ પદ લખ્યું. ત્યારે મધ્યમ પદમાં જે નિશાની હોય ને, મધ્યમ પદ અત્યારે કેવું છે પ્લસ, તો બેને પ્લસ આપી દેવાના. જો મધ્યમ પદ માઇનસ હોય તો બેને માઇનસ આપી દેવાના. ક્યારે? સરવાળો કરીને લખતા હોય ત્યારે. બાદબાકી કરીને લખતા હોય ત્યારે શું તો કે આ જે નિશાની મોટા પદને આની વિરુદ્ધ અહીંયા પ્લસ હોય, આ પ્લસ હોય તો આ પ્લસ કર્યા, આ પ્લસ હોય તો આ માઇનસ કરવાના. આ માઇનસ હોય તો મોટી પદ છે મોટું પદ એ માઇનસ, નાનું પદ એનાથી વિરોધી, માઇનસ નો વિરોધી પ્લસ. બરાબર? એટલે આ રીતના આપણે કરવાનું હોય. આ બે નિશાની કઈ મૂકું હું? પ્લસ. બરાબર? ચાલો હવે આ બે પદમાંથી સામાન્ય કાઢું. શું નીકળે છે? x. તો કેટલા વધ્યા? x પ્લસ 5. આ બે પદમાંથી હું સામાન્ય કાઢું છું તો કે 2, 5, 10 એટલે 2 વધ્યું શું? x પ્લસ 10. સોરી 5. 2, 5, 10 થાય ને? બરાબર. હવે આ નિશાનીમાં ખાસ ધ્યાન રાખવાનું, જો આ પ્લસ હોય ને તો અહીંયા પ્લસ 2 સામાન્ય કાઢવાના, જો માઇનસ હોય તો માઇનસ 2 સામાન્ય કાઢવાના. પણ માઇનસ કાઢો તો આ નિશાની પ્લસ હોય તો માઇનસ થઈ જાય અને માઇનસ હોય તો પ્લસ થઈ જાય. ચાલો બે કાઉ સરખા એવા હશે એને એકવાર લખવાનું x પ્લસ 5. બીજો કાઉસ કયો તો કે આ વધ્યો x પ્લસ 2 બરાબર 0. આ 0 છે એ કોઈ એક સંખ્યા બરાબર 0 છે એટલે અહીં મૂકી દઉં.
એક અથવા તો બે પણ 0 હોઈ શકે. x + 5 બરાબર 0 અને x + 2 બરાબર 0. ચાલો x + 5 એટલે +5 બરાબર ઓલી બાજુ ગયા તો -5, +2 બરાબર ઓલી બાજુ ગયા તો -2. બરાબર, તો આપણે આ શૂન્ય મળી ગયા. દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો તથા શૂન્ય શોધો સુધી પ્રશ્ન પૂછે તો આટલું કરવાનું. શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનું કે હવે તો આગળનું શું કરવાનું તો કે શૂન્યનો સરવાળો અને ગુણાકાર એકવાર સાદી રીતે એના પરથી જોવાનું કે સૂત્ર લાગુ પડે છે તો જોઈએ. શૂન્યનો સરવાળો શૂન્યનો ગુણાકાર ચાલો શૂન્યનો સરવાળો બે શૂન્ય ક્યાં ક્યાં મળ્યા આલ્ફા પ્લસ બીટા. ચાલો આનો સરવાળો કરું -5 વત્તા -2 -5 પ્લસ માઇનસ -2 કેટલા થાય -7. આ સરવાળો. હવે ખાસ અગત્યનો આની ઉપરથી આપણે સૂત્ર આપણું કયું હતું સરવાળાનું સૂત્ર -b ના છેદમાં a. ચેક કરો જીને આ લાગુ પડે છે એમાં. તમે અલગથી કરો તો વાંધો નહીં પણ આમાં શું કરવાનું જો હું એક સ્ટેપ મૂકી દઉં છું. અહીંયા તમે જ્યારે દાખલો ગણવા બેસો ને તો એમ થાય કે આ કેમ આવ્યું પણ જે સમજશો ને ખબર પડી જાય. એક સ્ટેપ મૂકીને હું એક સ્ટેપ સૂત્ર મૂકું છું. કયું તો કે સરવાળાનું સૂત્ર કયું છે -b ના છેદમાં a. હવે આની ઉપરથી અહીંયા હું કિંમત મૂકીશ જે વચ્ચે મેં એક સ્ટેપ મૂકી દીધું હતું. આ સરવાળો કરતા તો સામાન્ય છે ગમે ને આપણે આ સૂત્ર મૂક્યું આની પરથી કિંમત જો માઇનસ ના માઇનસ મૂકું છું બી. ચાલો બી ની કિંમત જોજો કેટલી છે તો કે 7 છેદમાં એ કેટલો છે તો કે 1. જોવો જીને -7 ના છેદમાં 1 એટલે -7 થાય છે તો કે હા. તો આપણે ગણતરીમાં ક્યાંય ભૂલ કરી નથી. ગુણાકારમાં ચેક કરીએ. ચાલો ગુણાકાર બે શૂન્યનો ગુણાકાર -5 ગુણ્યા -2. ચાલો કેટલો થઈ જાય 5 2 10. ગુણાકાર સાદી રીતે આપણે ગણ્યો એ આવડી ગયો. હવે એક સ્ટેપ મૂકી દીધું મેં અને એક સ્ટેપમાં મેં સૂત્ર લખ્યું. છેલ્લા સ્ટેપમાં સૂત્ર કયું તો કે ગુણાકારનું સૂત્ર કયું c ના છેદમાં a. ચાલો c અને એની કિંમત મૂકી અહીંયા અને જો એ આવી જાય તો આપણી ગણતરી ક્યાંય ખોટી નથી. ચાલો c કેટલો છે તો કે 10 છેદમાં a કેટલો છે a તો કે 1. 10 ના છેદમાં 1 એટલે 10 થઈ જાય તો કે હા. બરાબર આ રીતે છે. થોડીક વાર લાગશે સમજવા માટે કારણ કે થોડુંક નવું આવ્યું છે. બાકી આ ગણતરી તો બધી તમારે આગળ આવેલી જ છે. બરાબર તો થોડું ઘણું તમે શીખશો એટલે આવડી જશે કઈ વાંધો નહીં આવે. બરાબર તમારે આ દાખલાનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. ચાલો ત્યાર પછીનો દાખલો ઉદાહરણ 3 બહુપદી x² - 3 ના શૂન્ય શોધો અને તેના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. ચાલો અહીંયા એક નોંધ લખી દઉં પણ એ પહેલા એક લખવાની એક નોંધ કે આપેલ બહુપદીને વ્યાપક સ્વરૂપ ax² + bx + c સાથે સરખાવતા ઓકે. આ એક જે મુદ્દો છે એ કોમન બધામાં
લખવાનો છે. બરાબર. હવે આપણે એબીસી ની કિંમત લખવાની છે. ચાલો એબીસી ની કિંમત લખીએ. ચાલો એબીસી ની કિંમત એ કેટલો છે તો કે x વર્ગનો સહગુણક 1. બી કેટલો છે? બી કોણ? બી એટલે x નો સહગુણક કેટલો છે? 0. અને સી એટલે કેટલો છે? નિશાની સાથે અચળ પદ -3. એ બી કેટલો મળ્યો? 0. યાદ કરો, હમણાં નોંધ લખાવી હતી. જો નોંધ જો, જો દ્વિઘાત બહુપદીના બે શૂન્ય પરસ્પર વિરોધી હોય તો બી બરાબર 0 થાય. બી 0 મળ્યો આપને, એનો મતલબ શું થાય? બે શૂન્ય પરસ્પર વિરોધી હશે. એક 5 હશે તો બીજું -5, એક 3 હશે તો -3 હશે. બરાબર, બે વિરોધી હશે. ચેક કરીએ આપણે, હાલો. ઓકે, જો હવે આપણે જે આપેલ બહુપદી હોય એના બરાબર 0 મૂકી દેવાનો હોય. આપેલ બહુપદી કઈ છે તો કે x² - 3 બરાબર 0. હવે આ થોડુંક નવું છે આપણે, કારણ કે જો 3 પદ આપ્યા હતા આની પહેલાના દાખલામાં, તો એનું મધ્યમ પદનું વિભાજન કરીને 4 પદ કર્યા હતા, બેમાંથી કોમન કર્યા હતા. હવે જોવાનું, જ્યારે 2 પદ આવતા હોય, 3 પદ આવતા હોય તો આપણે ખબર જ છે 4 પદ કરીને વિભાજન કરીને અવયવ કાઢી લેવાના, સામાન્ય કાઢી લેવાના. પણ જ્યારે 2 પદ આવે ત્યારે આ બેમાંથી ટૂંકમાં 2 પદ આવે તો બે વસ્તુ શક્ય થાય છે. આ બેમાંથી કઈ સામાન્ય નીકળે છે? નથી નીકળતું. અથવા તો બેમાંથી સામાન્ય નીકળતું હોય, અથવા એમનું યાદ રાખવું તો 2 પદની વચ્ચે જો માઇનસ હોય તો તફાવતના અવયવ યાદ કરો. આપણે તફાવતના અવયવ આવા આવ્યા હતા, એનો વર્ગ માઇનસ બી નો વર્ગ બરાબર શું થાય તો કે a માઇનસ બી a પ્લસ બી. આવું થાય, યાદ હોય તો. a માઇનસ બી અને a પ્લસ બી થાય. અહીંયા આ a માઇનસ બી અને a પ્લસ બી બરાબર, એટલે ચેક કરી લઈએ. x નો વર્ગ, આનો આમે લખી શકું ભાઈ કાઉસમાં આ x નો વર્ગ. હવે જો અહીંયા 3 છે, 3 તો એનો વર્ગમૂળ બરાબર, આ મેં કીધું a વર્ગ માઇનસ બી વર્ગ, આ બે ના વર્ગમૂળ થઈ ગયા. તો 3 નું વર્ગમૂળ આપણે એમ કે નથી નીકળતું, ઘણા એમ કે 3 નો વર્ગમૂળ 9, પણ 9 નું વર્ગમૂળ 3 થયું. બરાબર, આનું વર્ગમૂળ નથી નીકળતું, કાંઈ વાંધો નહીં, અને કાઉસમાં મૂકી દો, વર્ગમૂળ 3 કરી નાખો. વર્ગમૂળ 3 નો વર્ગ કરો બરાબર 0. વર્ગમૂળ 3 નો વર્ગ એટલે શું થઈ જાય? 3. બરાબર, તમને આવી રકમ આપી દે x વર્ગ -16, તો આને આમ લખવાનું, આ x નો વર્ગ માઇનસ આનું વર્ગમૂળ કાઢવાનું. જો નીકળતું હોય તો કાઢીને લખવાનું. નીકળે છે 4 નો વર્ગ. જો ન નીકળતું હોય તો આપણે વર્ગમૂળમાં, દાખલા તરીકે હું આમ કહી દઉં, x વર્ગ -13, તો અહીંયા x નો વર્ગ લખી નાખો. આ 13 નું વર્ગમૂળ નથી નીકળતું તો શું કરવાનું? વર્ગમૂળમાં 13 અને એનો વર્ગ. વર્ગ એટલે શું હોય? કોઈ સંખ્યાનો 2 વાર ગુણાકાર, એટલે કે વર્ગમૂળ 13 ગુણ્યા વર્ગમૂળ 13. વર્ગમૂળ 13 ગુણ્યા વર્ગમૂળ 13 કેટલા થઈ જાય? 13. બરાબર, અહીં એમ વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 કરો, વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે વર્ગમૂળ 9 થાય, પણ 9 નું વર્ગમૂળ પાછું થઈ જાય 3, એટલે કેટલા થઈ ગયા? 3. બરાબર, તો આ જ રીતે જ્યારે પણ સંખ્યાનું બે સંખ્યા વચ્ચે માઇનસ હોય, તફાવતના અવયવ પડે. તફાવતના અવયવમાં વર્ગમૂળ ન નીકળતું હોય તો વર્ગમૂળમાં મૂકી દેવાના. ચાલો, તફાવતના અવયવ a વર્ગ માઇનસ બી વર્ગ, a વર્ગ માઇનસ બી વર્ગ, આ a વર્ગ છે, આ માઇનસ બી વર્ગ બરાબર શું થાય? a માઇનસ બી a પ્લસ બી. ઓકે, a માઇનસ બી એટલે x માઇનસ વર્ગમૂળ 3 અને a પ્લસ બી એટલે x પ્લસ વર્ગમૂળ 3 બરાબર 0. આ 0 બેયને આપી દઈએ આપણે. x માઇનસ વર્ગમૂળ 3 બરાબર 0 અને x પ્લસ વર્ગમૂળ 3 બરાબર 0. માઇનસ વર્ગમૂળ 3 બરાબરની ઓલી બાજુ વયા જાય, એટલે x બરાબર વર્ગમૂળ 3 પ્લસ વર્ગમૂળ 3 બરાબરની ઓલી બાજુ જાય તો માઇનસ વર્ગમૂળ 3. જોવો જીને, આ બે શૂન્ય પરસ્પર વિરોધી મળ્યા. આ વર્ગમૂળ 3 તો બીજો માઇનસ વર્ગમૂળ 3 મળ્યો. જો બે પરસ્પર વિરોધી હોય તો b બરાબર 0 થાય. રેડી? હવે આપણે એકવાર શૂન્યનો સરવાળો કરીએ
અને એકવાર આપણે શૂન્યનો ગુણાકાર કરીએ. ચાલો શૂન્યનો સરવાળો. સરવાળો ક્યાં ક્યાં શૂન્ય હતા? તો કે વર્ગમૂળ 3 પ્લસ માઇનસ વર્ગમૂળ 3. નિશાની વર્ગમૂળ 3 પ્લસ માઇનસ માઇનસ વર્ગમૂળ 3 કેટલા થઈ ગયા? 0. બસ જો તમને સરવાળો મળી જાય પછી એક સ્ટેપ હંમેશા મૂકી દેવાનું છે અને પછીના સ્ટેપમાં લખવાનું સૂત્ર માઇનસ બી ના છેદમાં એ. માઇનસ ના માઇનસ, ચાલો બી એટલે કેટલો હતો? 0 અને છેદમાં એ એટલે કેટલો છે? 1. મૂકી કિંમત મેં. ચાલો માઇનસ 0 ના છેદમાં 1 એટલે 0 થાય કે નહીં? આપણો દાખલો સાચો છે. ગુણાકાર કરીએ. વર્ગમૂળ 3 ગુણ્યા માઇનસ વર્ગમૂળ 3. ચાલો વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 3 થાય, પણ નિશાની માઇનસ છે. બે માઇનસ હોય તો પ્લસ થઈ જાય. ચાલો અહીંયા એક સ્ટેપ મૂકી દેવાનું. અહીંયા એક સ્ટેપમાં સૂત્ર લખવાનું સી ના છેદમાં એ. અહીંયા આ સી કેટલો છે? તો કે -3 છેદમાં એ કેટલો છે? 1. -3 ના છેદમાં 1 એટલે -3 થાય. બરાબર. તો આ રીતે એ દાખલો હતો. હવે સ્વાધ્યાયના દાખલા છે. બરાબર. આના પછીના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના તમામ દાખલા ગણી નાખશું, એટલે 10-12 દાખલા જે કંઈ થાય એ આપણે ગણીને ચેપ્ટર પૂર્ણ કરી નાખશું. આ ત્રીજો લેક્ચર હતો. ચોથા લેક્ચરની અંદર આપણું ચેપ્ટર પૂરું થઈ જશે. વારંવાર દાખલા ગણશો તો જ આવડશે. બરાબર. પ્રેક્ટિસ કરશો તો અને તો જ તમને ગણિત આવડશે. બીજા વિષયની જેમ તમે વાંચીને મૂકી દો, ગોખશો તો કાંઈક તમે લખશો તો માર્ક મળશે, પણ આમાં માઇનસ પ્લસની નિશાની પણ ખોટી પડી. બરાબર. તો સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર બધું તમારું ખોટું પડે અને જવાબ ખોટો આવે, એટલે પૂરા માર્ક મળે નહીં. તમારે ગણિતની અંદર પૂરેપૂરા માર્ક મેળવવા હોય તો એકદમ ચોકસાઈપૂર્વક અને ખાસ હેતુલક્ષી ઉપર ફોકસ કરવાનો, કારણ કે 24 માંથી 24 એમાં જ મળવાના છે. બાકીના વિભાગ બી, સી અને ડી માં તમને જનરલ ઓપ્શન મળી રહેવાના છે. બાકી વિભાગ એની અંદર એક પણ જનરલ ઓપ્શન મળશે નહીં. બરાબર. વારંવાર આપણા લેક્ચર જે 45 મિનિટ, 50 મિનિટ અથવા 1 કલાકના જે થતા હોય એ એક ધારા જોઈ લેવા. બરાબર. એવું નહીં કે એ કંટાળો આવે છે નથી જોવાનું. દાખલા ગણશો તો જ આવડશે, બાકી આવડવાના નથી. એટલે ખાસ તમે જેટલું થાય છે એટલું કરજો. બરાબર. જરૂર પડશે આપણે તમારા ડાઉટ સોલ્યુશન પણ કરશું, જરૂર પડશે લાઈવ લેક્ચર પણ લેશું. પણ લાઈવ લેક્ચર કરતાં તમે જે રેકોર્ડેડ લેક્ચર જોવો છો એ વધારે બેનિફિટ એટલા માટે છે કે તમે જ્યાં તમે ધારો ત્યારે રિવાઇઝ કરી શકો. તમારે કાલે ટેસ્ટ છે, તમને આ દાખલો નથી આવડતો, તમે સ્કૂલમાં ટ્યુશનમાં પૂછો તો વાર લાગે, અથવા તો તમને જવાબ ન પણ મળે, અથવા તમે સ્કૂલેથી આવ્યા પછી તમે તૈયારી કરો, ટ્યુશનમાંથી આવ્યા પછી તૈયારી કરો, ત્યારે આવું બની શકે કે ભાઈ આમે આપણે કરવું તો શું કે આપણે એપ્લિકેશન ખોલીને વિડીયો જોઈ લેવાનું. બરાબર. તો સારામાં સારા માર્ક તમે મેળવી શકશો. બરાબર. જ્યારે પણ તમને હોમવર્ક આપવામાં આવે, આ ચેપ્ટર પૂરું થઈ જશે એટલે તમને આખી એક ડીપીપી આપશું કે આના જેવા કેટલા દાખલા હોય એ તમારે ગણવાના. બરાબર. એમાં પણ કંઈ ના આવડે તો આપણે સોલ્વ કરાવશું. બરાબર. આજે આ લેક્ચર અહીંયા સુધી રાખીએ.